રાધે ગોપાલને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. ને જો અમે મજામાં છીએ ને આજે છે શનિવાર ને લગભગ 11:30 થઈ ગયા છે ને અમારું કામકાજ પતી ગયું ને જો હવે હાલે છે રસોઈનું. અમારા વિધિન જસ મંદિરે જઈ આવ્યા. જો અમારી વિધિ બેન અહીંયા ગરમ પાણી કરે છે. ને આપણે જો અહીંયા શાકમાં ભીંડો વઘારી નાખ્યો છે. હવે એમાં બટેટા નાખવાના છે અને આજે રસોઈમાં રસ હોય એટલે બસ શાકને રોટલી બનાવવાની. તો રસ નીકળી ગયો છે અને શાક બને છે. ને અમારા વિધિબેન જો વિધિને અમારે આવું કામ બહુ ગમે કાઢી દીધું ને આજ તમારી વિધિએ 2 પોની વાળી જો કેવી લાગે. તો હાલો હવે આપણે રસોઈ કરી લઈ. શાક બની જાય એટલે રોટલી બનાવવાની છે તો કરી લઈએ. ને જો આજ તો અમારા વંશભાઈ વહેલા આવી ગયા છે આંગણવાડીએથી 11:30 વાગ્યામાં. કેમ વંશ? ને જો એ ખાય છે કેરી. આમ ઊંચું તો જો જરાક જવાબ તો દે. તને ભાવે કેરી? હોય વંશ તને ભાવે કેરી એમ પૂછું? એ તો જો જવાબ નથી દેતો. એ છોકરા કેવી છે કેરી? મીઠી છે ખાટી? હે કેવી છે? મીઠી છે? વંશ હવે રાખું જ નહીં જો હું ખાઈ જાઉં. હાલો અમારા વંશભાઈ કઈ જવાબ નહીં દે. કેરીમાં મશગુલ છે. ચાલો જો જમવાનું તૈયાર થઈ ગયું છે ને આજે છે રસ ને રોટલી અને ભીંડા બટેટાનું શાક. જો અમારે કોમલબેન પીસે છે. જો આ છે શાક ભીંડા બટેટાનું ને આમાં છે રોટલી. આજે કંઈ ભાત તો કર્યા નથી કેમ કે રસ ને હોય એટલે ભાતની કાંઈ જરૂર નથી. ને આ છે છાશ ના આમ અહીંયા 11 છે એટલે ભાત કાંઈ બનાવાય નહીં. હાલો તો હવે આપણે જમી લઈએ. તો જો સાંજના 5 વાગી ગયા જ ને હવે આપણે આપણા રેગ્યુલર કામ હાથકામના બ્લાઉઝ કરવાના છે. આજે સાડી તો છે નહીં. જો અમારી વિધિબેન હજી સવારની 2 પોની ફેરવે છે. હાલો માથું ઓળી દઉં. અને તું શું કરતો હતો કોઠીમાં? હે એ હું ઢોંકાવાળા. ને જો અમારે કોમલબેન કરે છે ઇસ્ત્રી. હા બસ તો કેમ કરવાનું હોય? તું અહીંયા તો કેમ કરવાનું હોય? તું કરી જા જા વંશ તો અહીંયા તો. હાલો વંશભાઈ અટાણે જવાબ દેવાના કાંઈ મૂડમાં નથી અને મારે જસભાઈને જવું છે ઉપર સાયકલ લગાવવા. કેમ તો એકલો જાન? હાલો તો હું બ્લાઉઝ લઈને ઉપર આવું. હાલો આપણે બ્લાઉઝ કરી લઈ. જો મારા વંશભાઈ ગયા હતા માર્કેટે ને હવે આવી ગયા છે. ના અહીંયા જો મારી વિધિબેન દીવાબત્તી કરે છે. એ વંશ અહીંયા તો આય બસ હવે થઈ ગયા જે અહીંયા. એ વંશ માર્કેટે ગયો તો તું? શું લઈ આવ્યો? ભૂંગળા લઈ આવ્યો? સોયા સ્ટીક લઈ આવ્યો? કેવા ભૂંગળા લઈ આવ્યો વંશ? ન્યા શું કરવા ગયો? મને બતાવસ? એલા હા આ તો મસ્ત છે હો ભાઈ. પછી કોણે ખાધા? ઓ આટલી બધી સોયા સ્ટીક લઈ આવ્યો? વાહ કોને હારું લઈ આવ્યો? મારી હારું લઈ આવ્યો? અત્યારે નથી ખોલવાનું. અહીંયા ભલે વંશભાઈ જો અમારા ગાંડા કાઢે છે. ધીમે ધીમે હોય આમ ન હોય, ધીમે ધીમે હોય.
જો મારા વંશભાઈ ગયા મસ્તી કરીને ને હવે આ જસભાઈ ડાન્સ કરવો છે કેમ આમ કરે છે જા એક ડાન્સર ને આ એક સિંગર વાહ ભાઈ વાહ પુષ્પા ઓ ભાઈ હાલો હવે ડાન્સ થઈ ગયો હવે જમવા બેસી જાઓ ચાલો જો અમારા વંશભાઈ જમવા બેઠા છે. કયું ગીત ગાતો હતો કોને નોતરું દીધું કાનાને હે પાછું ગાતો પછી નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ એમ ભૂલાઈ ગઈ નહીં તો અમાર વંશભાઈ બે ગયા જમવા નહીં જસભાઈ ગોઠવાઈ ગયા જો હાલો તો હવે જમી લઈને આજે જમવામાં છે ચા ભાખરી અને પાપડી ગાંઠિયા આર્યા તો વાગી ગયા છે 12 અને આપણે જમી ખાઈ પીને ફ્રી થઈ ગયા છે ને અમારા જસભાઈ જાગે છે કેમ કે જસે બપોરે લગભગ 2 કલાકની અંદર તલીથી જાગીશ અમારી મીઠી બેન જેમ સુઈ ગયા બસ તો આ તો અમારો આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશું એક નવા વિડીયોમાં